नमस्कार विद्यार्थी मित्रों, आज आप आ विडियो लेक्चर स्टार्ट करती पहला तमने हूँ एक बात कहवा माँगू छूँ कि आज तमे याद करो 5 सप्टेम्बर है। जे कयो दिवस है, कोनी याद में उजववामां आवे छे, केटला विद्यार्थी मित्रों की याद है, याद करो। जो शिक्षण जगत साथ खूब ज महत्वनु स्थान है, जेमने याद आयु। हाँ, आज 5 सप्टेम्बर एटले कयो दिवस तरीके उजववामां आवे छे? शिक्षक दिवस तरीके। तो विश यू हैप्पी टीचर्स डे टू ऑल ऑफ यू। બધા વિદ્યાર્થીઓને શિક્ષક દિનની હાર્દિક શુભેચ્છાઓ। તો આજે આપણે શિક્ષક દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, જે ફર્સ્ટ નંબરના ઉપરાષ્ટ્રપતિ હતા અને બીજા નંબરમાં રાષ્ટ્રપતિ બન્યા હતા। એની યાદમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરે આપણે ટીચર્સ ડે તરીકે ઉજવીએ છીએ, બરાબર છે। તો શિક્ષકનું સ્થાન આખા વિશ્વની અંદર કેટલું મહત્વનું છે એ આપણને તમે બધા જાણો છો, બરાબર છે। કે જે માતા પિતા જેવી રીતના આપણા જીવનની અંદર ખૂબ જ ઉપયોગી છે, તે રીતના ટીચર્સનું સ્થાન પણ ખૂબ જ મહત્વનું છે। આપણને જ્ઞાનથી મોટા કરે છે મમ્મી પપ્પા, બરાબર છે, પરંતુ જ્ઞાન આપણને કોણ આપે છે? શિક્ષક। તો ટીચર્સનું મહત્વ ખૂબ જ રહેલું છે। તો આજે આપણે હવે વિડીયો લેક્ચરની અંદર સ્ટાર્ટ કરતા ધોરણ 8ની અંદર ઇંગ્લિશ ગ્રામરની અંદર યુનિટ 1 વિશે શીખવાનું છે। તો યુનિટ 1 એમાં આવે છે પોઝેસિવ્સ। હવે પોઝેસિવ્સ એટલે શું, બરાબર છે? પોઝેસિવ્સ એટલે અહીંયા તમને દેખાય છે, બરાબર છે। પોઝેસિવ એટલે શું કહેવાશે? સંબંધક રૂપો। હવે સંબંધ કોની સાથેનો હોય, બરાબર છે? સંબંધ આવે જે પણ કરતા હોય, સર્વનામ હોય, એ સર્વનામનો એ જે કોઈ વસ્તુ હોય, વ્યક્તિ હોય, એની સાથેનો જે સંબંધ દર્શાવતા જે શબ્દો આવે એને શું કહેવામાં આવે છે? સંબંધક રૂપો, બરાબર છે। તો આવા કેટલા સંબંધક રૂપો છે એ આપણે આજે શીખવાના છે। એટલે એને આપણે ઇંગ્લિશમાં શું કહેવામાં આવશે? પોઝેસિવ્સ। સ્પેલિંગ જોઈ લેજો, POSSESSIVE। એને શું કહેવાશે ઇંગ્લિશમાં? પોઝેસિવ્સ। અને ગુજરાતીમાં કહેવામાં આવશે સંબંધક રૂપો, બરાબર છે। એટલે કે જે સર્વનામ આવે એ સર્વનામનો જે સંબંધ દર્શાવે, બરાબર છે, એ કોઈ વ્યક્તિ હોઈ શકે, કોઈ વસ્તુ હોય, કોઈ પણ હોઈ શકે, પણ એનો જે સંબંધ દર્શાવતા જે શબ્દો આવે એને શું કહેવામાં આવે છે? સંબંધક રૂપો। તો આજે આપણે એના વિશે શીખવાનું છે। તો અહીંયા મેં તમને દેખાય છે એ પ્રમાણે સર્વનામ અલગ બાજુ આપ્યું છે અને બીજી બાજુ સંબંધક રૂપ આપ્યું છે, બરાબર છે। કે સંબંધક રૂપો કયા આવે એ જોવાના છે, બરાબર। તો સૌથી પહેલાં સર્વનામ। સર્વનામ એટલે કે જે આપણે કરતા કહીએ છીએ ને, કરતાને તે એ, બરાબર છે, સર્વનામ છે। તો આપણે સૌથી પહેલાં જોઈએ આઈ જે એટલે આપણે ગુજરાતી શું થશે એનું? હું। તો એનું સંબંધક રૂપ કયું થશે? માય। એટલે તમારે યાદ રાખવાનું છે કે આઈની સાથે સંબંધ દર્શાવશું રૂપ કયું આવશે? માય। માય એટલે શું થશે? મારું। અને જ્યારે આઈ એટલે એનું ગુજરાતી થશે હું, બરાબર છે। એટલે તમારે કઈ રીતના યાદ રાખવાનું છે? સંબંધ દર્શાવતા રૂપોની અંદર તમારે એ રીતના યાદ રાખવાનું કે આઈની સાથે શું આવશે? મી। તો આઈ મી એટલે એ રીતના તમારે યાદ રાખવાનું છે। એવી રીતના બીજું જોઈએ તો બીજું, બરાબર છે, વી એટલે એનું ગુજરાતી શું થશે? અમે, બરાબર છે। આપણે એક કરતાં વધારે હોય ત્યારે અમે છીએ ને એવું કહે છે ને એ પ્રમાણે, બરાબર છે। એટલે વીનું ગુજરાતી થશે અમે। તો એનું સંબંધ દર્શાવતું રૂપ કયું છે? અસ, બરાબર છે। એટલે વીની સાથે શું આવશે? અસ, બરાબર છે। એક વિદ્યાર્થી આપણે વધારે વિદ્યાર્થીઓ કહે છે અમે આવી શકે, બરાબર છે, એક કરતાં વધારે હોય ત્યારે, બરાબર છે। તો એનો સંબંધ દર્શાવતો હોય તો અસ વપરાશે। તો અમારું, બરાબર છે, અમારું, અમારી એ પ્રમાણે કોઈ પણ હોઈ શકે। તો આપણે કહીએ ને કે આ અમારી શાળા છે, એટલે એ પ્રમાણે એ અમારું કે અમારી આવે ને એ શું કહેવાશે? સંબંધક રૂપ આવશે, બરાબર છે। એટલે વીનું શું થશે? અસ। પહેલાં આઈની સાથે શું આવશે? આઈ મી, પછી વી અસ, એ પ્રમાણે, બરાબર છે। એ પ્રમાણે આગળના જોઈએ તો યુ, બરાબર છે। આ યુ બીજો પુરુષ આવે છે। તો બીજા પુરુષની અંદર એની અંદર એક વચન પણ હોઈ શકે અને બહુવચન પણ હોઈ શકે, બરાબર છે। તો યુનો અર્થ શું થશે? તું અથવા તમે, બરાબર છે। તો એનું સંબંધ દર્શાવતું રૂપ શું કહેવાશે? યોર। યોર એટલે તમારું, તમારી ગાડી છે, બરાબર છે, આ તમારું ઘર છે, એ પ્રમાણે। તો એ સંબંધ દર્શાવે છે એ વ્યક્તિ સાથેનો, બરાબર છે। તો યુનું શું યાદ રાખશો? યોર। આ યુ છે એ યાદ રાખવાનું, એની પાછળ આર લગાડશો એટલે એનું સંબંધ દર્શાવતું રૂપ થઈ જશે, બરાબર છે। એટલે શું થશે? યુ યોર। ફરી આગળના જોઈ લે, આઈ માય, વી અસ, યુ યોર, બરાબર ને? આટલા કમ્પ્લીટ થઈ ગયા। હવે આગળના રૂપો જોઈએ તો ધે, બરાબર છે, બહુવચનનો કરતા છે। ધે એટલે એનું ગુજરાતી થશે તેવો, બરાબર છે। દૂર હોય ને આપણે એક કરતાં વધારે હોય તો આપણે નહીં કહેતા કે તેવો, બરાબર છે, કોઈ પણ, એટલે એમને તેવોથી આપણે એ પ્રમાણે સંબોધન કરીએ છીએ। તો એનું જે સંબંધ દર્શાવતું રૂપ શું થશે? ધેર। શું યાદ રાખવાનું છે? ધેર। સ્પેલિંગ જોઈ લો, THEIR। ધેર એટલે તેઓનું, તેમનું, આ તેઓનું ખેતર છે, આ તેમનું ખેતર છે, એ પ્રમાણે કહીએ છીએ, એટલે એ પ્રમાણે યાદ રાખવાનું છે। તો ધેરનું શું થશે? ધેર।
એ પ્રમાણે આગળના કર્તા તરીકે જોઈએ હી એટલે તે. હી કોના માટે દર્શાવે છે? જે પુરુષ જાતિ માટે, બરાબર છે. જે નર જાતિ છે એના માટે આપણે હી વાપરીએ છીએ, બરાબર છે. તેનો ગુજરાતી અર્થ થશે તે. તો એનું સંબંધક રૂપ શું આવશે? પોઝેસિવ. એનું શું થશે? હિસ. એટલે એનું ગુજરાતી થશે તેનું, તેનો, તેની. એટલે વાક્ય પ્રમાણે એના ભારત પ્રમાણે આપણે એનું ગુજરાતી કરી શકીએ, બરાબર છે. એટલે હીનું શું યાદ રાખશો? હિસ. અહીંયા HE છે તો અહીંયા HIS, બરાબર છે. હવે એ પ્રમાણે પુરુષ જાતિ માટેનું જોઈએ તો હવે સ્ત્રીમય જાતિ માટે જોઈએ, બરાબર છે. નારી જાતિ માટે, તો નારી જાતિ માટે આપણે કર્તા તરીકે શું લે છે? સર્વનામ તરીકે સી, બરાબર છે. આ હી અને સી અહીંયા HE આવે છે, જ્યારે સીમાં SHE, બરાબર છે. સી એટલે તેણીની, સ્ત્રી જાતિ માટે વાપરીએ છીએ. તો એનું સંબંધ દર્શાવતું રૂપ આવશે હર, બરાબર છે. એટલે કઈ રીતને યાદ રાખશો? સી હર એટલે તેનું, તેનો, તેની. વાક્ય પ્રમાણે એનું જે ભાવાર્થ થાય એના આધારે એનું ગુજરાતી થશે. એટલે તમારે યાદ રાખવાનું છે ઇંગ્લિશની અંદર સીનું પોઝેસિવ રૂપ શું થશે? હર, બરાબર છે. એ પ્રમાણે આગળના કર્તામાં જોઈએ તો ઈટ, બરાબર છે. ઈટ છે તે જે નિર્જીવ વસ્તુઓ માટે વાપરી શકીએ છીએ, પશુ, પક્ષીઓ, પ્રાણીઓ, એ બધા માટે આપણે શું વાપરી શકીએ છીએ? ઈટ. જે પુરુષમાંય ના હોય, બરાબર છે, સ્ત્રીમાં ના હોય, બરાબર છે. એ બધી બાબતો આવે તે આપણે આપણે જે ઈટ દ્વારા દર્શાવી શકીએ છીએ, બરાબર છે. નિર્જીવ વસ્તુઓ, મોટાભાગે નિર્જીવ વસ્તુઓ ઈટમાં દર્શાવાય છે. તો એનું ગુજરાતી શું થશે? તે. તો એનું જે સંબંધ દર્શાવતું રૂપ છે ઇટ્સ. તો અહીંયા શું લગાડ્યું છે? ફક્ત IT છે તો અહીંયા ITS, બરાબર છે. એટલે એનું સંબંધક રૂપ થઈ જશે. એટલે ઈટનું શું યાદ રાખશો? ઇટ્સ. ઇટ્સ એટલે તેનું, તેનો અને તેની. એ પ્રમાણે ગુજરાતી આ ત્રણનું ગુજરાતી સરખું થાય છે એના વાક્ય પ્રમાણે, બરાબર છે. એનો જે ભાવાર્થ હોય એ પ્રમાણે. એટલે એનું આપણે ઇંગ્લિશમાં આ પ્રમાણે સંબંધક રૂપો યાદ રાખવાના છે. તો આઈ, માય, પછી વી, હસ, યુ, યોર, ધે, ધેર, પછી હી, હિસ, સી, હર, અને ઈટ અને ઇટ્સ. આ પ્રમાણે એના સંબંધ દર્શાવતા રૂપો જોવા મળે છે, બરાબર છે. એટલે આ તમારે પોઝેસિવ રૂપો યાદ રાખવાના છે. તો એના આધારે તમારે કોઈ વ્યક્તિનો જે એની વસ્તુ સાથે શું સંબંધ છે, બરાબર છે, કયા એવા રૂપો આવે છે કે જે આપણને ખબર પડે, બરાબર છે. એટલે આ રૂપો તમારે ખાસ યાદ રાખવાના છે. તો એક સાથે ફરી એકવાર મારી સાથે બોલો. આઈનું શું થશે? માય. વીનું અસ. યુનું યોર. ધેનું ધેર. હીનું હિસ. સીનું હર અને ઈટનું ઇટ્સ. આ પ્રમાણે એના સંબંધ રૂપો દર્શાય છે, બરાબર છે. આ બોર્ડ અક્ષરમાં મેં લખ્યું છે. એટલે એ પ્રમાણે તમને ના સમજાય તો એકવાર ફરી એને જોઈને પોઝ કરીને, વિડીયો પોઝ કરીને લખી દેવું. હવે એમના કેટલાક એક્ઝામ્પલ જોઈએ, બરાબર છે. કે એ કરતા આપ્યા હોય, સર્વનામ તરીકે આપ્યા તો આપણે કઈ રીતના એનો ઉપયોગ કરીએ. તો અહીંયા તમને બોર્ડ અક્ષરમાં દેખાય છે એ પ્રમાણે પહેલું એક્ઝામ્પલ આપેલું છે. દેખો, આઈ એમ વીરમાન. અહીંયા જે આઈ છે સર્વનામ, બરાબર છે, પ્રોનાઉન છે. એ અહીંયા લીધો છે આઈ એમ વીરમાન. એટલે હું વીરમાન છું તો મારું નામ વીરમાન છે, એ પ્રમાણે થશે, બરાબર છે. આ બીજું વાક્ય આપેલું છે, ધીસ ઇઝ માય હાઉસ. અહીંયા માય જોવા મળે છે, બરાબર છે. પોઝેસિવ રૂપ જોવા મળ્યું ને? હા, તે માય કોનું આવે છે? આઈ. આ જે કાય સર્વનામ છે એનું આપણે જે પોઝેસિવ રૂપ કહેલું છે માય. એટલે આઈ, માય, એ પ્રમાણે થશે. તો આનું ગુજરાતી થશે ધીસ એટલે આ, ઇઝ એટલે છે, માય એટલે મારું, અને હાઉસ એટલે ઘર. એટલે આ મારું ઘર છે, એ પ્રમાણે થશે. એટલે આખું આપણે જે આમાં શીખવાનું શું છે? અહીંયા જે તમને આઈ સર્વનામ આપ્યો છે એનું પોઝેસિવ રૂપ આપણે મૂકવાનું આવે તો કઈ રીતના મૂકવાનું, બરાબર છે. તો આ એ એના આ જે સર્વનામ છે એના ધ્યાનમાં રાખીને આપણે અહીંયા પોઝેસિવ રૂપ મૂકવાનું હોય છે. તો આઈનું પોઝેસિવ રૂપ શું થશે? માય. એ પ્રમાણે બીજું એક્ઝામ્પલ જોઈએ. યુ આર અ ટીચર. તમે શિક્ષક છો અથવા તું શિક્ષક છે, બરાબર છે. અને બીજું સેન્ટેન્સ છે, ધીસ ઇઝ યોર ક્લાસ, બરાબર છે. એટલે કે તમે શિક્ષક છો. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, યોર એટલે તમારો, અને ક્લાસ એટલે વર્ગ. આ તમારો વર્ગ છે. તો અહીંયા તમને જોવા મળે છે યોર દેખાય છે? હા, તો યોર એ પોઝેસિવ રૂપ છે, બરાબર છે. તો એ કોનું છે? યુનું, બરાબર. મેં તમને કીધું હતું કે યુની પાછળ તમે આર જોડી દેશો એટલે શું થશે? યોર, બરાબર છે. એ પ્રમાણે તમારું પોઝેસિવ રૂપ થઈ જશે. એટલે યુની સાથે શું આવશે? યોર. એટલે આખું તમે ગુજરાતી થશે, તમે શિક્ષક છો અને આ તમારો વર્ગ છે. એટલે તમારો થયો એ પોઝેસિવ રૂપ થયું કહેવાશે. એ પ્રમાણે જોઈએ આગળનું એક્ઝામ્પલ. બહુવચનો કરતા આવે તો બહુવચનો કરતા અહીંયા આપણે વી લીધો છે કે વી આર ચિલ્ડ્રન. અમે બાળકો છીએ, બરાબર છે. અહીંયા જે સર્વનામ કયું છે? વી, બરાબર છે. અને એનું આપણે પોઝેસિવ રૂપ મૂકવાનું.
તેનું અહીંયા વાક્ય બીજું આપેલું છે, ધીસ આર અવર ટોયસ, બરાબર છે. ટોયસ એટલે શું થશે? રમકડા. ધીસ એટલે બહુવચન છે, ધીસનું બહુવચન ધીસ આવે ને એ, પણ સ્પેલિંગ અલગ આવે છે, બરાબર છે. THESE એ ધીસ, બરાબર છે. ધીસ એટલે આ, આર એટલે છે, અવર એટલે અમારા, અને ટોયસ એટલે રમકડા. એટલે એનું ગુજરાતી થશે આ અમારા રમકડા છે, બરાબર છે. એટલે આપણે અહીંયા એ શીખવા હું તમને શીખવાડવા માગું છું કે અહીંયા વી આવે તો તમારે પોઝિટિવ રૂપ શું મૂકવાનું? અવર, બરાબર છે. એટલે વીનું શું થશે? અવર. એ પ્રમાણે યાદ રાખવાનું છે, બરાબર છે. એટલે આખું ગુજરાતી જોઈએ કે અમે બાળકો છીએ, આ અમારા રમકડા છે. પછી આગળનું જોઈએ, ધે આર પ્યુપિલ્સ, ધેટ ઇઝ ધેર સ્કૂલ, બરાબર છે. અહીંયા તમને સર્વનામ જોવા મળે છે. હા, કયું સર્વનામ જોવા મળે છે? ધે. ધે એટલે એનું ગુજરાતી શું થશે? તેઓ, બરાબર છે. બહુવચનના અર્થમાં આપણે કહીએ છીએ, બહુવચનનો કર્તા તરીકે ધે લઈએ છીએ, બરાબર છે. એટલે ધે એટલે તેઓ, આર એટલે છે, અને પ્યુપિલ્સ એટલે વિદ્યાર્થીઓ. એટલે એનું ગુજરાતી થશે તેઓ વિદ્યાર્થીઓ છે, બરાબર છે. હવે બીજું સેન્ટેન્સ જોઈએ, ધેટ એટલે પેલા, પેલું, પેલી, એ પ્રમાણે, બરાબર છે. ઇઝ એટલે છે, ધેર એટલે તેમની અથવા તેઓની, અને સ્કૂલ એટલે શાળા, બરાબર છે. અહીંયા ઇઝ આવ્યું એટલે છે, બરાબર છે. એટલે અહીંયા તમને જે પોઝિટિવ રૂપ જોવા મળે છે કયું છે? ધેર. એટલે ધેરનું જે સર્વનામ આવે એનું શું થશે? ધે કહેવાશે. તો ધેની સાથે જે પોઝિટિવ રૂપ આવશે શું આવશે? ધેર. એટલે એ પ્રમાણે એના પોઝિટિવ રૂપો આવે છે. એટલે આખું ગુજરાતી થશે તેઓ વિદ્યાર્થીઓ છે, પેલી તેમની શાળા છે. એટલે આની અંદર આપણને જે પોઝિટિવ રૂપો આવ્યા, બરાબર છે, એ પોઝિટિવ રૂપો તમારે યાદ રાખવાના છે, બરાબર છે. તો એના આધારથી તમારે ખાલી જગ્યા પૂરવી હોય, કોઈ વાક્ય બનાવવું હોય તો તમે આસાનીથી સરળતાથી બનાવી શકો, બરાબર છે. એટલે આની અંદર આપણે એ તમારે સર્વનામ યાદ રાખવાના છે, અને સર્વનામની સાથે એનો જે સંબંધ દર્શાવતું પોઝિટિવ રૂપ છે એ કયું આવે એ તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. એટલે એના આધારે તમને સરળતાથી આસાનીથી તમને સમજાઈ જશે ને શીખી શકશો. એકદમ ઇઝી છે, બરાબર છે. કશું કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ફરી એકવાર રિપીટ કરી લઈએ તો, આઈ, માય, વી, અસ, યુ, યોર, ધે, ધેર, હી, હિસ, સી, હર, ઇટ, ઇટ્સ. આ પ્રમાણે તમે બોલશો, 2-3 વાર ટ્રાય કરશો એટલે તમને ઓટોમેટિક સરળતાથી આવડી જશે, બરાબર. કંઈ અઘરું એવું કશું કંઈ છે નહીં, બરાબર છે. એટલે આના આધારથી તમારા જે પોઝિટિવ રૂપો છે એ તમારા તૈયાર થઈ જશે, ને એના આધારે તમારે વાક્ય બનાવવાનું હોય, ખાલી જગ્યા પૂરી હોય, કોઈ પણ રીતે તમારે એના અંદર ઉપયોગ થાય એટલે તમને લાઇટ થવો જોઈએ કે આ શું છે, કયા શબ્દો છે, બરાબર છે. તો જે સંબંધક રૂપો છે, પોઝિટિવ છે, એના આધારે તમને ખ્યાલ આવી જશે, બરાબર છે. એટલે આના અંદર આ વિડીયોની અંદર આપણે આટલું શીખવાનું છે. ઓકે, થેન્ક યુ.